ખાલી એવો ને જીવ ખાલી જવાનો ભક્તિનું ભાતું તું ભરતો જા સમ્રાટ તું શિવજીનું ભરતો જા સંસાર સગાર તરવાને ગાજે દાન પુણ્ય તું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા ભક્તિ મંડળમાં તું બેસતો રેજે સત્સંગ મંડળમાં તું બેસતો રેજે માતા પિતાની સેવા કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા માતા પિતાની આજ્ઞા મારે છે વલ્લભ કુળમાં તું વાલો થતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા નીતિ નિયમ તું પાળતો રેજે ફેરો તારો સફળ કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા શ્રી કૃષ્ણ શરણમાં તું જપતો રેજે ધ્યાન પ્રભુનું તું ધરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા દેવનો દેવ મહાદેવ રાષ્ટ્રપતિ કહેવાય ને બધા જ વડાપ્રધાન થઈને મોટા રાષ્ટ્રપતિ એ બધા દેવોના રાષ્ટ્રપતિ ભોળેનાથ એનું સમરણ કરી લીધું એટલે હવે આપણે આગળનું કાર્ય કરી હવે પ્રથમ તો આપણે ભગવાનના 10 અવતાર છે એનું દરેક અવતારનું વર્ણન કરવા બેહી તો કદાચ 2 દિવસ બેહીને તોય પૂરું નથી થાય એવું એટલું લાંબુ વર્ણન છે એટલે ટૂંકમાં હું થોડું કહી દઉં પહેલો અવતાર મત્સ્ય અવતાર શંખાસુર નામનો રાક્ષસ હતો એ બ્રહ્મા પાસેથી 4 વેદ આસ્કીન પાતાળમાં જતો હતો પછી વિષ્ણુ ભગવાને માછલીનું રૂપ ધર્યું એ વેદ આસ્કીન બ્રહ્માના પાસે આપ્યા એટલે બ્રહ્માનું કામ સુધાર્યું કારણ કે હોમ હવન યજ્ઞ કથા કીર્તન જે કંઈ થતું ને એ વેદ પુરાણોમાં આધારિત થતું એટલે 4 વેદ એ શંખાસુર આસકી ગયો એ કે હવે દેવોનું કાર્ય ન થાય આપણું કાર્ય થાય એમ કરી એટલે એ આસકી ગયો હતો પણ બીજો અવતાર કાસબાનો સમુદ્ર ઓલો 14 રતન કાઢ્યા એમાં પ્રથમ તો ઝેર નીકળ્યું કાલકૂટ નામનું ઝેર હવે એને ખાલી હવા જાય ને તોય માણસને ઝેર સડન માણસ મરી જાય અને એ ભોળાનાથે પીધું બધા દેવોએ ભેગા મળીને ભોળાનાથે આનું કંઈક કરો બધા ભોળાનાથે પાત્રમાં ઝીલી લીધું અને ઘૂંટડો ઉતાર્યો ત્યાં પાર્વતીજીને ખબર પડી ગઈ એટલે પાર્વતીજી પાછળ થઈને ગળે હાથ રાખી દીધો ઝેર ગળા નીચે ન ઉતરવા દીધું ત્યાંથી નીલકંઠ ભોળાનાથ કહેવાય ઝેર પી આવા હળાહળ ઝેર પીવે ને જગતને ઉગારે એને નીલકંઠ કહેવાય
બાકી કાલ હવાના તમે કહો નીલકંઠ નીલકંઠ એ નીલકંઠ એ કંઈ ન થાય, નીલકંઠ થવું કાંઈ હેલું નથી. ત્યાર પછી ત્રીજો અવતાર વરાહન અવતાર. આપણે એ છે ને દીતીના બે દીકરા તારક આપણા હરણાક્ષ અને હરણાકશ્યપુ. એમના હરણાક્ષ એનો મોટો દીકરો હતો અને એને કોઈ સંતાન નહોતું, એટલે એને તો વર્ણન લાંબુ છે. શંકરે એને દીકરો આપ્યો છે અંતર, એમ વર્ણન લાંબુ છે. એટલે હું તમને ટૂંકમાં થોડું કહી દઉં, અવતારનું વર્ણન કરવું છે. એટલે ભગવાને એને દીકરો આપ્યો, એટલે એ દીકરાને વરદાન આપ્યું શંકરે. એટલે એને વરદાન આપ્યું એટલે હરણાક્ષને એમ થયું કે મારા દીકરાને વરદાન આપ્યું તો મારો વાળ વાંકો ન થાય. એટલે હરણાક્ષ એ પૃથ્વીને લઈને પાતાળમાં જતો હતો. પછી ભગવાન વરાહ, વરાહ એટલે ભૂંડ કુંવર, એનું રૂપ લઈને એને પાતાળમાં જાય અને હરણાક્ષને મારી નાખ્યો અને પૃથ્વીને પાછી લઈને પાણી ઉપર ધરતી મૂકી. ચોથો અવતાર નરસિંહ રૂપ. કારણ કે નરસિંહ રૂપ ભગવાનને લેવો પડ્યો, એમાં તો બહુ અઘરો રસ્તો લીધો ભગવાને. કારણ કે પ્રહલાદ છે એનો પિતા હતો અસુર, અને પ્રહલાદ મહાન વિષ્ણુ ભગવાન. અને એના પિતાએ ભગવાન પાસે કેવા વરદાન માંગ્યા, રાતે ને દિવસે નહીં, અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં, ઉપર નહીં નીચે નહીં, બહાર નહીં ઘરમાં નહીં, રાતે નહીં દિવસે નહીં, માણસ નહીં પશુ નહીં. આ નહીં મારું મૃત્યુ ન થાય, આનાથી મારું મૃત્યુ ન થવું જોઈએ. એટલે ભગવાને નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર નખ, જીવતાય નહીં, નિર્જીવે નહીં સજીવે નહીં. નખ છે ને, સજીવે નહીં નિર્જીવે નથી, અસ્ત્ર નથી શસ્ત્ર નથી, ઉમરા વચ્ચે, ઘરમાં નહીં બારે નહીં, સંધ્યા ટાણે, રાતે નહીં દિવસ નહીં, ખોળામાં રાખ્યો, ઉપર ને નીચે, આકાશમાં નહીં ધરતીમાંથી નહીં. અને પછી પશુ નહીં પ્રાણી નહીં, શરીર માણસનું, મોઢું સિંહનું, અને પશુ નહીં પ્રાણી નહીં, માણસે નહીં જનાવરે નહીં. અને એનાથી એને મૃત્યુ કર્યું. એટલે ભગવાનના રસ્તા લઈ જ લે છે. એટલે આવા પાપીનો નાશ કરવા માટે ભગવાનને કાંઈક રસ્તો લેવો પડે. ત્યાર પછી પાંચમો અવતાર વામન અવતાર. વામન સ્વરૂપે ભગવાન બલિરાજાએ આપણે ભરૂચ પાસે નર્મદા નદી કિનારે છે તપ ધર્યું અને યજ્ઞ કર્યો. 999 યજ્ઞ આદરે. એટલે ત્રણેય લોકનું રાજ લેવા માટે બલિરાજાએ યજ્ઞ ચાલુ કર્યો. અને યજ્ઞ પૂરો થાય એટલે જે માગે એને બધા દક્ષિણ આપવાની. અને ભગવાનને દેવો લોકોએ નક્કી કર્યું કે આ તક છે, આપણે જાઓ. વિષ્ણુ ભગવાનને, કારણ કે શંકર ભગવાનને વરદાન આપ્યું હતું કે પૃથ્વીનું રક્ષણ કરવા માટે, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે તમે ધારો ત્યાં રૂપ લઈ શકશો, એ વરદાનનું રક્ષણ કરવાનું. એટલે વિષ્ણુ ભગવાન વામન થઈને આવ્યા, બલિરાજાને આંગણે જાય છે. અને ત્યાં ભિક્ષુ તરીકે ફીવડો રૂપ લીધું, 2.5 ફૂટનું શરીર. વરદાન મામા 2.5 ફૂટ ડગલા. અને બલિરાજાને જેના ગુરુ બધા ગોરને હવનમાં જે કાંઈ હતા એ બધા આમંત્રિત બધા એને ચેતવે છે. આ કોઈ સામાન્ય વામન નથી, સામાન્ય માણસ નથી, આ ત્રિલોકનો નાથ છે. કે વિષ્ણુ ભગવાન છે તને છેતરવા આવ્યો. બલિરાજા કે કાંઈ વાત ભલે છેતરવા આવ્યો, અટાણ જ મારો માગણ છે ને, માગણ થઈને આવ્યો છે ને, બાક્ષી આપે. ભગવાને જળની અંડલી લીધી હાથમાં, બોલો 3.5 ડગલા પૃથ્વી આપો. પ્રતિજ્ઞા દઈ દીધી કે હાલો, દીધી તમને 3.5 ડગલા પૃથ્વી. એટલે ભગવાને વિરાટ સ્વરૂપ ધર્યું વામનમાંથી. આકાશ પાછળ પૃથ્વી 3 ડગલા માપ્યા, અડધું ડગલું બાકી રહ્યું. પછી બલિરાજા એના મસ્તક ઉપર બલિને પાતાળમાં દાબ્યું અને દેવોને રાસ સોંપ્યા. પછી 6થો અવતાર પરશુરામનો. એના પિતા જમદગ્નિ. એના પિતાને ક્ષત્રિયોએ કામધેનુ ગાય હાટું થઈને એની હત્યા કરી નાખી હતી. એટલે વેરવા માટે, વેર લેવા માટે પરશુરામે ક્ષત્રિયોનો નાશ કર્યો. 21 વખત પૃથ્વીને ક્ષત્રિય કરી, એ પરશુરામ અવતાર. બસ 7મો અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીનો ભગવાન દશરથ રાજાને ત્યાં અવતાર ધારણ કર્યો અસુરોને મારવા માટે. અને એમાં પાછા 2 કારણ હતા. ભૃગુ મુનિનો શ્રાપ હતો, અને બીજું નારદને જ્યારે
મોહ થયો લગ્ન કરવાનો. પછી વિષ્ણુ ભગવાને માયા રચી નગરી અલકા આપણે શીલનિધિની નગરી, એનો રાજા શીલનિધિ રાજા હતો, એની શ્રીમતી નામની કન્યા, એનો સ્વયંવર યોજવો અને એવું બધું ગોઠવું ભગવાને માયાવી. નારદે વિષ્ણુ ભગવાન પાસે વરદાન રૂપ માંગ્યું, વિષ્ણુ ભગવાનને રૂપ દીધું. પછી શંકર ભગવાને એનું મુખ વાંદરાનું કર્યું. એટલે એ તો રહસ્ય લાંબુ છે, પણ હું ટૂંકમાં થોડુંક કહી દઉં છું. એટલે નારદને પછી ખબર પડે છે એના બે પાર્ષદો હતા ને, ગણો, શંકર ભગવાનના બે ગણ હતા, એ બ્રાહ્મણ સ્વરૂપે નારદની પાછળ પાછળ આટા મારે. એટલે નારદને પછી આવું બધું થયું, સ્વયંવરનું જ્ઞાન, નારદને વરમાળા ન પહેરાવીને વિષ્ણુ ભગવાન કુંવરનું રૂપ લઈને આવ્યા રાજકુમારનું, અને શ્રીમતીને લઈને વિયા ગયા. પછી નારદ ક્રોધિત થાય છે. પછી પાછળ છે શંકરે મૂકેલા બે પાર્ષદો હતા, એણે નારદને કીધું કે તમારું મોઢું તો જુઓ, આમાં તમને ક્યાંથી વરમાળા પહેરાવે. પછી શંકર પછી નારદે પાણીના ખાબોચિયું ભર્યું હતું, એમાં જોયું મારું વાંદરાનું મુખ જેણે કર્યું છે ને, એ વાંદરો થઈને આ વિષ્ણુ ભગવાન છે એ મનુષ્ય સ્વરૂપે પૃથ્વીમાંથી અવતાર લે અને સ્ત્રી યોગમાં જંગલમાં ભટકશે, અને એને સહાય રૂપે વાંદરા સ્વરૂપે તમે થાઓ તો એને પત્ની પ્રાપ્ત થાય. આવું શ્રાપ દીધો. એટલે એ રામ અવતાર. પછી 8મો અવતાર કાનુડાનો. કાનુડાનો અવતાર જો તો આમાં પાછા બે કારણ છે. રામ અવતારમાં કઈ રામને વનવાસ આપ્યો. જશોદામાં ઓલા આપણા જશોદામાને એમ ઓલા કૌશલ્યાને એમ થયું કે મારો રામ રાજગાદી બેહવાનો હતો અને વનવાસ મળ્યો. એના કોડ પૂરા થયા કૃષ્ણ અવતારમાં. દેવ ઓલો કઈ રામને 14 વર્ષ વનવાસ આપ્યો ને, તો એને કૃષ્ણ અવતારમાં દેવકીજી સ્વરૂપે આવ્યા અને જેલમાં રહેવું પડ્યું. પુત્રનો વિયોગ થયો ને. પછી કૌશલ્યા તમે જુઓ, રાજા નંદ બાવાના ઘેર ગોકુળમાં, ત્યાં કૌશલ્યા આપણે જશોદામાં સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે એને પાલન પોષણ કર્યું કૃષ્ણનું. એટલે ત્યાં એના કોડ પૂરા થાય છે. પછી 9મો અવતાર બુદ્ધ અવતાર. સૃષ્ટિ માથે પાપ વધી ગયું, ધર્મનો અધર્મ મળ્યો થવા, અને માણસોની નીતિ નિયમ કર્મકાંડ બધા ભૂલી ગયા, અને રાક્ષસોનો ત્રાસ વધી ગયો. એટલે એના નાશ કરવા માટે રાક્ષસો પાછા દેવની ભક્તિ કરતા. એટલે આને દેવની ભક્તિ કરે છે તાવથી નાશ ન કરાય. એટલે એને ધર્મ ભ્રષ્ટ કરવા માટે બુદ્ધ અવતાર, આપણે જૈન કહીએ છીએ, જૈન અવતાર હાલે બુદ્ધ અવતાર, એ અવતાર ધારણ કરે છે અને ભક્તોનો ઉદ્ધાર કરે છે અને રાક્ષસોનો નાશ કરે છે. વર્ણન તો બહુ લાંબો છે, હું તો ખાલી સાર જ કહું છું. પછી 10મો અવતાર નકલ નેજાધારી કલ્કિન અવતાર, રામાપીરનો. પાપ ઘટાડીને પુણ્ય વધારશે. ફેરવા નામનો રાક્ષસ હતો, છેલ્લો એક રાક્ષસ હતો. એને ભંડાર્યો, માર્યો નહોતો, કારણ કે બે ગુરુભાઈ હતા, એટલે માર્યો નથી. એને ગુફામાં ભંડાર્યો. 10 અવતાર પૂરા છે ને. 11મો અવતાર કલ્કિન અવતાર થાય. ઘણા એમ કહે છે ભગવાન 8મો અવતાર છે. અને 14 લોક છે, એમાં અમુક કહે છે આ લોક છે, હવે નામ નથી દેતો. એને કોઈ માનતા જ વળી એને પછી વિરોધ થાય કે અમારી ટીકા કરે છે, એટલે હું નામ નથી પાડતો. 14 લોકમાં છે, એમાં ક્યાંય જે અટાણે જે ખરી પાડ્યા છે એનું ક્યાંય વર્ણન નથી. શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, ત્યાર પછી કોઈ ઇતિહાસમાં ક્યાંય એનું વર્ણન. અવતરણ છે, અવતરણમાં ક્યાંય એનું વર્ણન નથી. અને ખરી પાડે ભલે એ તો ભગવાને કીધું છે કળિયુગમાં ન થવાનું થાય. ધર્મ સુખજાન ધર્મ થાય, પાખંડી ધર્મ થાય. આ પાખંડી ધર્મ મળ્યા પૂજાવા. પાખંડી પૂજા એ કીધું હતું ને કળિયુગમાં, આ પાખંડી મળ્યા પૂજાવા. એ જવા જો, એ જાણે ભગવાન. અને આપણે હવે 10 અવતારનું બોલી નાખવું. અવતારમાં રૂપ ધરીને
रतना मारे वाले बेरे रतना माता पृथ्वीने सोपा बीज प्रभु ने दरबार मरावाला त्रिजय अवतारे भरा रूप धरीने गगन चढ़ा वासे निरामरे वाले डुबाती रे पृथ्वी के बकारी तारी दाट तड़ोया दर मरवाला चौथे अवतारे नरसिंह रूप धरीने लीदो से बाबस मारे वाले नौरवाधरी हरण क्षपुने मारो उगारो भक्त प्रहलाद मारे वाले पासमे अवतारे वामन रूप धरीने जय बलिने दुवर मारवालो साड़ा त्रण डगला पृथ्वी रे मागी सोय पासे बळने रज मारे वाले साठे अवतारे परशुरामाय अवतरिया लीधी से फरासी हाथ मारे वाले एकाविसै वरा पृथ्वी नक्षत्री कीधी काटो से क्षत्रिनो वंश मारे वाले सतमे अवतारे रघु रामाय अवतरिया बादी से सागर बड़ मारे वाले राजा रावण
નંદ ઘેરે કાનાવું સરિયા ચારી સે ગોકુળની ગાયો મારે વાલે માતા પિતાના વાલે બંધન છોડાવ્યા મારો છે મામો કંસ મારે વાલે નવા મેં અવતારે બુદ્ધ જન ધરીને બેઠા છે આસન વાળી મારો વાલો ગાય બ્રાહ્મણ સાધુ સર્વે પિલાય કોયે ન સુણ્યું કન મારા વાલા દશમે અવતારે નકલંગ રૂપ ધરીને વરતો છે જય જય કર મારે વાલે પાપ રે ઘટશે ને પુણ્ય રે વધશે એ છે દસમો અવતાર મારા વાલા ભેરે રે જો તમે બાલા રે વાળા જુનાગઢ મોજાળો મેતા નરસૈયાના સ્વામી હવે આ તમને ગમ્યું હોય શાસ્ત્રો પુરાણો આધારિત બધું હોય અને હું જે કાંઈ બોલીશ ને શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો અવતરણ જે કાંઈ છે કાંઈ બધું એના આધારિત જ બધું રચિત છે કોઈ કલ્પિત નહીં આપ જોડ્યા નહીં એટલે આમાં રસ જાગે તો તમે જેમ બને શેર કરજો લાઈક કરજો જેમ બને વધુ મિત્રોને શાસ્ત્રો પુરાણોનું જ્ઞાન થોડુંક જાગૃત થાય આપણો સનાતન ધર્મ અત્યારે જુઓ લુપ્ત મેળ્યો થવા બીજા ફણકા મેળા ફૂટવા નથી કહેતા એક છોડવો હોય એમ પડખે બીજું જીનતી બીજી ન ઉગવાનું એવું ઉગ્યું હોય તો ઓલા છોડવા થોડોક પાછો પાડી દે એટલે એનો આપણું ધર્મ જળવાય રહે એ માટે શાસ્ત્રો પુરાણો વેદો એનું જ્ઞાન જેમ બને વધારે સનાતન ધર્મનો આપણે આગળ વધારવા માટે આ શાસ્ત્રો વેદો પુરાણોનું જ્ઞાન થોડુંક આપવું જરૂરી છે અને અટાણે પોતાના નામે મળ્યા છે ધર્મ થવા સનાતન ધર્મના મૂળિયા મેળવું કરો કારણ કે પોતાનું નામ ઊંચું લાવવા માટે સનાતન ધર્મને પાછો પાડે છે હલકો ગણે છે હવે કાલ હવાનું છોકરું જન્મેલું એમ કે હું વડાપ્રધાન હતો એમ આપણે માની લેવાય હું રાષ્ટ્રપતિ હતો માની લેવાય સનાતન ધર્મ તો જ્યાંથી પૃથ્વી રસાડીને તેદુનો છે અને ખુદ શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને પ્રગટ કરેલા વિષ્ણુ ભગવાન કોઈ માતાને પેટે નથી જીમ્યા વિષ્ણુને બ્રહ્મા વિષ્ણુ ભગવાને એના ડાબા અંગમાંથી પ્રગટ કર્યા છે શિવજીએ અને જમણા અંગમાંથી
આપણા બ્રહ્માને, અને બ્રહ્માને કીધું તમે સૃષ્ટિ રચો, અને વિષ્ણુ ભગવાનને કીધું તમે આનું રક્ષણ કરો. તો કે રક્ષણ તો કરશું, પણ જ્યારે પાપ વધી જાય તેનું ભક્ષણ. શિવજીએ ખુદ કીધું હું બ્રહ્માને ભ્રુકુટમાંથી રુદ્ર સ્વરૂપે પ્રગટ થાય અને પાપીનો સંહાર કરે. એમાં તો આ ત્રણેય દેવો એના કીકરી સૃષ્ટિની રચના કરી. એના આધારિત આ બધા ભજનો કીર્તનો જે કાંઈ છે એના આધારિત છે. મારી પાસે લગભગ શાસ્ત્રોનું જાય છે. આપણે બીજું આઠ ફેટું ને ખોટા ગપ્પાને અટકળિયાને એવું નહોતું. એટલે આ તમને જૂનવાણી ભજન કીર્તન ધોળ ગીત અવતાર આંબા પાંડવોનો આંબો છે, ભાગવતનો આંબો છે, બધા તમને રસ હોય તો આગળ મોકલજો, એટલે બીજા ભક્તોને થોડુંક એને જ્ઞાન થાય, સાંભળવા મળે, લાભ મળે ભક્તોને. જેમ જેમ બને એમ શેરને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેમ બને એમ શેર કરજો.